નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના રાજમાર્ગ ઉપર આન બાન અને શાન સાથે મનમોહન સોસાયટીના તેમજ વડોદરાના રાજાની આગમન યાત્રા નીકળી। વડોદરાના રાજમાર્ગ ઉપર આન બાન અને શાન સાથે મનમોહન સોસાયટીના તેમજ વડોદરાના રાજાની આગમન યાત્રા નીકળી। મહારાષ્ટ્ર બાદ જો સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો નિસંકોચ વડોદરાનું નામ મોખરે આવે છે। 10,000થી પણ વધુ ગણેશ મંડળો વડોદરામાં, ત્યારે વિવિધ ગણપતિ બાપાના વિવિધ ડેકોરેશન વડોદરાવાસીઓને 7 સપ્ટેમ્બરથી નિહાળી શકશે। તે અગાઉ વડોદરાના જાણીતા અને માનીતા એવા મનમોહન સોસાયટીના વડોદરાના રાજા ગણપતિ બાપા આગમન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓ અને ભાવિક ભક્તો જોડાયા। આગમન યાત્રા દરમિયાન લોકોને પ્રસાદ રૂપે મોદક પણ આપવામાં આવ્યા। ડીજેના તાલ ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો અને સોસાયટીના રહેવાસીઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા। 1988 કરીએ છીએ અને આ ગણપતિનું ડીજે વડોદરામાં સૌથી ચાલુ અમે જ કરેલું હતું અને તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક પહોંચી રહી છે અને અમે દર વખતે મહારાજાની સ્ટાઇલમાં લાવીએ છીએ અને મહારાજાની સ્ટાઇલમાં બેસાડીએ છીએ। મારા ખાલી અલગ અલગ સ્ટાઇલ આયોજન થાય છે। મહારાજ સ્ટાઇલમાં ભાઈ તુલસી તમારો બહુ મોટો ફાર રાખ્યો છે, તમે જોવા મળશે થોડી વારમાં। 7 તારીખે સ્થાપના થશે। 7 તારીખે બધાને પત્ર પ્રથમ તો વડોદરાવાસીઓને, માધલપુરને, તમામ વાસીઓને જય ગણેશ। આ વડોદરાવાસીઓને આમંત્રણ આપવામાં આવે છે। વડોદરાના મહારાજાનું આગમન થાય છે, દર વર્ષે નવું થાય છે, એ લોકોને આતુરતા હોય છે। આપ જોઈ શકો છો કે આ વરસાદ પડ્યો છે, છતાં પબ્લિક દર્શન માટે હજારો સંખ્યામાં પબ્લિક જે આવી છે એ બધા તમામનો આભાર માનીએ છીએ। આના કરતા તુલસીધામ પાસે વડોદરા મહારાજા આજે પ્રગટ કરવા જઈ રહ્યા છે, ત્યાં તમામ જોઈ શકશો અને અલગ રીતે જોવા મળશે। એનો લાભો લેવાનું ભૂલતા નહીં। ગણપતિ દાદા તકલીફ પડી છે, તમામને બધાને સહન શક્તિ આપે, દાદા આ નુકસાનથી